રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગે છે ને અમારે જો ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર. પતવાર બધું તેરાઈ ગયું છે કાયમની જેમ જ જવું છે આજે ધારીએ કે આપણે અધૂરા ભર છે એ વારવાના છે. અને આજે એવું પરિયાણ છે કે ગિરનાર છે ને ઉપાડી લેવી છે. જોકે માથે બેનો ડારો એ છે, આગાહી છે, પણ હવે ઉગવા દીધે કંઈ ફાયદો છે નહીં. ઉગવા દીધે ઉગવા નહીં તો મને છાંટા આવશે કદાચ થોડો ઘણો, મેં તો ઉગવાની શક્યતા રહી. એટલે ઉપાડી લઈ તો એ જ છે, ન ઉપાડી તો એ જ છે. અટાણે બધું સરખું છે, હવે પાકી ગઈ છે હાવ, એટલે ઉપાડી લેવાનું પરિયાણ છે. બાકી તો અહીંયા જાય પછી ખબર પડે કંઈ પરિયાણ ફેરફાર થઈ જાય તો કંઈ નક્કી ન મળે. બાકી અહીંયા ભર અધૂરા છે, ભર વારી અને પછી વિચાર છે ટૂંકમાં ઉપાડી લેવાનો. કાલ ભર વાળતા હતા ને એટલે નવા કટકા હતા ને એમાં બાકી અમે રીંગ નીકળી ગઈ, કાલ જડી ગઈ જોઈએ ભર વાળતા નહીં. નવી છે પાછી હવે મૂકી દઈએ આપણે જે હતું એમાં એ હચવાઈ જાય. હાલો અમે વાડીએ પૂગી આવ્યા અને કામકાજ થઈ ગયું. ચાલો જો 7:30 વાગ્યા હે, 7:30 વાગ્યા ને તો વાડીએ આવી ગયા હે ને કામકાજ થઈ ગયું. ચાલો બિસ્તર પહેરવાનું પહેરવા હજી આવ્યું નથી. આવીને એક વાર રાડો કરાવી દે. ભર આથરવાનું કામ એનું હોય, પૂરું કરવાનું કામ માર. ટૂંકમાં ઊંચો હોય જાય ને બધી છોકરી પૂગે નહીં એટલે કમ્પ્લેટ મારે બનાવી દેવાનું, એને મોર આથરતું આવવાનું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા એમ બોલવાનું, જય શ્રી કૃષ્ણ એમ. હા એમ. હા વરસાદ આવીએ તો બેવાનું માથે નહીં. મારે હે ને ભરનું કામ કમ્પ્લીટ થવા આવ્યું. આ છેલ્લું હે ને બચલું થાય, એમ બચલું કઈ ઝીણકું. ઓલા ભર જેવડો નહીં થાય, મિની ટ્રેક્ટર ભર જેવડો ભર થાય એટલે બચલું. આ શું મને ખબર છે? પોપટા. પોપટો જ્યાં ખાઈ રહ્યો હોય ને અહીંયા ઢગલો થાય એમ કરતા જતા બધા પોપટા. હે કોણું બહુ થઈ ગયું, ઘણું નહીં વધારે કોણું થઈ ગયું. આ છે ને ઘાર આમાં. હાલો અમારે ભર વારવાના હતા એ કમ્પ્લીટ ભરી ગયા હે બધા. કેટલા 53-54 ભર થયા ઓલા ના. અને હવે આપણે ગિરનાર ઊભી છે એમાં આજ શ્રી ગણેશ કરવા ઉપાડવી છે. હવે આજ મેનો ડારો છે પણ હવે જે ખાવું થાય આપણે ઉપાડી લેવી. મેની વાત જોઈને ઉગવા ન દેવાય. મેં આવીએ તો એમાં ફાયદો ન થાય, ગાયને ઉગવાની શક્યતા રહી. એટલે હવે આજ છેલ્લા ગિરનારમાં શ્રી ગણેશ કરી નાખે. ગિરનારમાં ઓલી હેઠામણ કાઢીમાંથી એક વખેણું લેતા આવ્યા. અહીંયા હેઠામણ કાઢી ને હવે માં ને પલક આવ્યો છે આજ. તે એને ઠંડા બધે હાથો લેતા આવ્યા ને બધા દાયરો ઠંડા પીએ. અને આ હેઠામણ છે ને આ વાથી અહીં સુધી આટલી છે ને છેલ્લે બી આ હે ને 22 નંબરની છે, એ નોખી રાખવાની છે. ક્યાંય 4 આવી જતી, 4 જ દહીં છે, ડબલ નથી દહીં ટૂંકમાં. એટલે એને નોખી રહેવા દેવાની. આના ફેરી ટૂંકમાં ભેળસેળ ના થાય એમ. ખાલી હેઠામણ હતી ને એટલી જ 4 આરું. હવે દાયરો બધો ઠંડા પી લઈએ, મેં પીધું. હવે મને વખેડા કરી દઈ ને તઈ એનું કામ આગળ હાલશે. હાલો પછી આપણે છે ને ફાલ ને જોઈએ કેવું છે ને માંડવી એ બધું. મેં છે ને વખેડા કરી દીધા હે. હવે આપણે ગિરનારનો ફાલ જોઈએ. તૂટે છે, વટાય છે. ત્યાં તો ઠીક છે. તો આ છે માયલું તો ને. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. પાછ રોડે દવાનો જો. હા એ તમે એ તો દાઢે ઉખેડી હોય ને ત્યાં નહીં. મારા બાપુ જોઈ ને હાથી કેટલું ઊંડું હોય ઉગે. ખરી ગયા વાત મોજાઈ ગઈ.
વાટ મોજાઈ ગઈ. વાટ એટલે આ છે ને હુયો હોય ને હુયો. હુયો હે ને એને આમ વાટ કહે. એટલે વાટ મોજાઈ જાય ટૂંકમાં મૂકી દે ડેડો. ના એમ કઈ ભેરું હાલતું નથી, ક્યાંક થાય કોક ત્યાં હાલે. ઉગવા માંડે જતા લાવતા પરવાથી હરા છે લાગે છે. પાકમાં કઈ ઘટે નહીં હો. આમાં એમ નહીં ભૂકાથી વડોર માંડવી ઢગલો થાવો હોય થાય હો. અને જો આમાં કઈ બનાવટી નથી, હાથી આયલું ને. હા તમે આમ જ જોઈ શકજો. જો આમાં જો લાંબી કોરી ના થાય, ગોળ જ થાય. હા ગોળ જ કોરી થાય. ગિરનાર સરસ હો. ગિરનાર સરસ. વજન કરો ડેડો આમ જાજો. હેલો અમારે છે ને 6 વખેડા થયા હતા. 6 છોકરી લેવા માંડી હોય વખેડા. આ ડેડાનો જ પથારો થાય. પાણા આવીએ. પાણા છે ને આમાં ડેડો પકડી રાખીએ. ડેડો પકડી રાખ. સરસ સરસ. માપે પાકી માંડી હોય ને ગોળમાં હરખ ગમે જ્યાં હોય. બિચારા હુયા ને ક્યાંય એથી જાગ જડે થી કેણે બેહે ને. પાખી હોય તો જાગ જડે. હા ગિરનાર નો ફાલતા તમે જોયો કેવો હે. મેં કહ્યું હતું ને ત્યાં હેઠામણ નોખી રાખી છે હે ને. વાવતા વાવતા છેલ્લે બી ઘટ્યું હતું ને એ વાંચી કરી અને અહીંયા હોતી હેઠામણ હે ને આટલી જ ખાલી 22 નંબર વાવી હતી ને. એ વાવી હોત ને તો એમાં કઈ ઘટતું નથી. જોવું છે 22 નંબરે કઈ ઓછી ના થાત. આમ જો જોઈ લ્યો. આ તો આપણે ખાલી હેઠામણમાં ઘટી હતી ને એટલે એ વાવી હતી. ડેડે બહુ જબરી થાય. આમાં હે ને વલ કાયદેસર હે, માપસર બહુ નથી. આપણે 23 નંબરમાં ને આમાં ટૂંકમાં હતી ને એ પ્રમાણે વલ નથી. જારી તો બધી સરખી વિહીની જ છે હે, એવી વલ નથી. માપે હે ટૂંકમાં વલ. આમાં હે ને હરાયો ભરું એમાં ક્યાંય ગોટવાતું નથી, પહેરું ક્યાંય હાલતું નથી. બાપુ તો જીમણે જીમણે કોરી કરીને વૈયા હે. ધબકી જાય છે ને પણ અહીંયા કાંકરાના હિસાબે ઊંડું આખવું પડે. જતા અમારે છે ને ગિરનારના છેલ્લા વાટ હતા. છેલ્લે આપણે ગિરનાર હતી અને એ કમ્પ્લીટ થઈ જવા આવ્યું. જ્યાં ખૂણામાં છેલ્લા વખેડા લઈએ ને એ પૂગે એટલે આપણે ગિરનારના વાટ કમ્પ્લીટ પાથરે થઈ ગયું બધું. હવે પાથરામાં અહીંયા આટલું બાકી રહ્યું છે અને કટકી એટલી બાકી બધા ભર વરી ગયા છે. 23 નંબરના બધા ભર વરી ગયા, ભાદરના ભર વરી ગયા. અહીંયા આટલા ગિરનારના કટકીના એ બાકી રહ્યા. દેખાય ને ભાઈ વરવાથી નામી છે. આ હરો દેખાય છે ટૂંકમાં. થાય કેવી એ પછી આપણે હલરમાં નાખી નહીં ખબર પડે. બાકી પાથરો તો હાવ હે ને ડેડાવનું ધોરકાય છે. જોવા પાયકી એવી છે હો. પાણી પીધું હતું ને છેલ્લે છેલ્લે જતા ફોતરું હાવ થઈ ગયું કારો મ. એટલે હેલી કેવી થાય એ હવે આપણે છેલ્લે ખબર પડે. હલર રાખી આપણે જો ઝાકડાની તૈયારી હાલે છે. ઝાકડાને ફિટ કરવો હોય. આ બાર
એને લેતું જ દેવું ટોલી આડું કરને બહુ આમ રોકમાં ગઈ અહીંથી ચડાવી દે ઉગાઈ નહીં ને બેન આય હું હે ને માંડવી ઉપડી ગયા પાસે આવતો રહી તો મને હે ને પલક તેડવા આવી હતી મારે હે ને બધો ઝાકડો ની ફિટ કરવાનો હતો આપણે ઝાકડો કમ્પ્લીટ ફિટ કરી લીધો જો એક સાઈડ અહીંયા હોય એક અહીંયા હોય અને આગળ પાછળ હે ને અમે કંઈ નથી કરાવ્યું અહીંયા આવે મને મારે 2 ખાના આવે ટૂંકમાં આટલું ભરાઈ જાય પછી મારે બીજું ચડાવવું હોય ને તો આવે અને આ તેથી અમારે હે ને 17 કે 18,000 એમ કંઈ કમ્પ્લીટ થયો હતો પટ્ટાવાળો કંઈ ના હોય 3 મૂકવાનો હોય ખાલી અને અહીંયા પકડવા સારું ઉપર પાઇપ એ આમ અંદર ફિટ થઈ જાય એટલે આખો ઝાકડો રૂમમાં પકડાઈ જાય ને અહીંયા અમે પછી ગુણિયું રાખી દે એટલે પછી અહીં નાળો બંધ દે આ શું છે ગુણી થોડી થોડી મૂકીને આપણે ભરવો હોય તો ભરાય ને ઓલી સાઈડું 2-3 જી કરાવી હોય પણ એ સાઈડું સાચવવી પડે આ ગુણી ભરીને ગુણી જ મૂકી દે અને 2 ગુણીનો માપ જ હોય આમ એટલે ઝાકડો થઈ ગયો કમ્પ્લીટ આપણે હવે આમાં હે ને વજનવાળી નામી માંડી હોય ને એટલે 150 મણ ઉપર માઈ જાય આ ઝાકડા 150 મણ ઉપર માય નામી વજનવાળી માંડી હોય ને અને હાલો મૂકવા હલર મૂકવા જવું છે જો વડું ટ્રેક્ટર તો આપણે હે નહીં ઝીણકા ટ્રેક્ટરથી મૂકી આવી મન્નતભાઈ બપોરના હુઈ રહ્યા હતા આગળ ઉઠ્યા હે અવાજ સાંભળી ગયો ને અમારો ટ્રેક્ટરનો મારે હલર મૂકવા આવું હલર મૂકવા જવું છે અટાણે પાછું વળી ધારીએ જવું છે વડું ટ્રેક્ટર ને માણસને બધાને લેવા બટાણ આ બધું કમ્પ્લીટ કરી મૂક્યું ઝાકડો કમ્પ્લીટ કરી મૂક્યો કલરના જો કોઈ કમ્પ્લીટ જ હતું એને પુગાડી દે એટલે એ એક કામ થાય હાલો અમે હે ને હલર મૂકવા ગયા હતા હલર મૂકી ગયા હતા બધું ચોખ્ખ નડો થઈ ગયું ખાલી થઈ ગયું બધું એકે વાહન નથી ને હે એકે વાહન નહીં ટ્રેક્ટર લઈ આવી પછી જોડાવાનું છે હાલ અટાણા હે ને ભાઈ મને મૂકવા આવે ધારી હા અટાણે જોડાવાનું હોય ને હવે વળી માણસો ચડી આવી ખાઈને પડવા આવી 5:30 થયા દી થોડો કર્યો જો નાણાવાર દી છે આજે ફેર એક ભાઈ કે મારે આવું મેં તો તું હાલ હાલો જવા દો ભાઈ હાલો ભાઈ અમે ગાડી પૂગી આવ્યા અમારે આમ તો આવવાની જરૂર નથી કઈ આ તારમાં આખલે ભાઈ રોકે રોકે આવ્યા આપણે અમારે આવવાની જરૂર નથી કઈ ભાઈ રાખ હવે બંધ કરી દે આમ ના આવ્યો તો તમે નથી આવત ટ્રેક્ટર વાવથી છેટું રહેવાનું નક વાવમાં જાય ગાડીએથી આવતા ને ઘણી વાર ભાઈ થાળી પછાડી એ અહીં સાહી ઉપર ઢાકે છે ભાઈ થાળી અને અમારે હે ને બેન રોટા ઘડે બેન પરબારો ભાર ને ઓલો પ્રથમ વાર જ વાર હો ને ભાર દીધે પ્રથમ વાર ભાર દીધે ભાઈ
અને આજ છે ને બધા રોટલા બેન ઘડે હે નકર કાયમની માટે મારે ત્યાં બેહવાનું હોય ને પલક ને બાપુ ભાઈ એ બધા પેટી ઉપર બેઠા હોય અને હું આજ પેટી ઉપર બેઠીને બેન રોટલા ઘડે જાઉં અને રોટલા છે ને અસલ થાય છે મેં કહ્યું માં બધાને હાલથી આવું બધાના ઘર નકર રોટલા એક બે તો કાયમ ઘડતી પણ આજ તો બધાને રોટલા આખા ઘરના એને ઘડવાના હે કાં બેન અને અસલે થાય છે જો રોટલા ઘડતા આવડી ગયા બેનને આમ હાથના ઉપરથી જ ખબર પડે કે હવે રોટલા ઘડતા આવડી ગયા બેન ઓલ મેં તને કહ્યું હતું મહર હા એનથી જ મહરવાનું હોય આપણે જો હાથનો આયો હોય ને હા કાંડા હાથે જ હથેરી હા એ હથેરી કાંડુથી કહેવાય હા હથેરી છે ચાલો આજે આપણે બેસવાનું બેને ચા કર્યો વાડીએ થાઈમાંથી કેણે પછી હવે રોટલા ઘડે જો જેની કોમ કાચો વધારો હોય ને વચ્ચે વચ્ચે રખાય એમ જોઈ હાઈ